રાજ્યસભાના બિનહરીફ ચૂંટાયેલા ગોધરાના ડોક્ટર જસવંતસિંહ પરમાર ચૂંટાયેલા જાહેર થતા ગોધરામાં થયું ભવ્ય સ્વાગત। ગોધરાના મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે મોટી સંખ્યામાં ભેગા થયેલા ભાજપ અગ્રણીઓ સહિત હજારો કાર્યકરોએ કર્યું ભવ્ય સ્વાગત। રાજ્યસભાના બિનહરીફ ચૂંટાયેલા ગોધરાના ડોક્ટર જસવંતસિંહ પરમારને ચૂંટાયેલા જાહેર થતા ગોધરામાં થયું ભવ્ય સ્વાગત। ગોધરાના મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે મોટી સંખ્યામાં ભેગા થયેલા ભાજપ અગ્રણીઓ સહિત હજારો કાર્યકરોએ સ્વાગત કર્યું। ડીજે અને આતશબાજી સાથે મોતીબાગથી ગોધરાના ભાજપ મધ્યસ્થ કાર્યાલય સુધી રેલી સ્વરૂપે પહોંચ્યા હતા। નવનિયુક્ત રાજ્યસભાના સભ્ય ડોક્ટર જસવંત પરમાર ગ્રામ્ય વિસ્તારમાં આવેલા શહેરા તાલુકાના વાઘજીપુરના મૂળ વતની હોવાથી ગોધરાથી ઓરવાડા થઈ વાઘજીપુર રેલી પહોંચી હતી। ભવ્ય સ્વાગત કરાયું હતું। સર, આજે રાજ્યસભાના સાંસદ તરીકે આપની બિનહરીફ વરણી થઈ, કેવી લાગણી અને પંચમહાલ માટે શું મેસેજ છે? આજનો દિવસ એ ફક્ત પંચમહાલ માટે જ નહીં પરંતુ આખા મધ્ય ગુજરાત માટે ખૂબ જ યાદગાર દિવસ છે, કારણ કે પંચમહાલ જિલ્લાને આ પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરવાનું જે સૌભાગ્ય છે એ સૌભાગ્ય આજે 20 થી 22 વર્ષ પછી પ્રાપ્ત થયું છે। તેવા સંજોગોમાં આવનારા સમયની અંદર આપણા વિસ્તારની અંદર જે કંઈ પડતર સમસ્યાઓ છે એ સમસ્યાઓના નિરાકરણ માટે આપણા જે સિસ્ટમ છે, આપણું જે પ્રશાસન છે તેમની મદદથી એનો ઉકેલ લાવવાનો હર હંમેશા પ્રયત્ન કરીશું। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ।